એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પાસે એક વફાદાર કૂતરો પણ હતો. તેઓ બંને એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. એક દિવસ ઝૂંપડીમાં ખાવાનું કંઈ નહોતું. ખેડૂત ખૂબ ચિંતિત અને ભૂખ્યો હતો. ખેડૂત, અરે, ઘરે ખાવાનું કશું જ નથી. ભૂખના કારણે ખેડૂત ગુસ્સે ભરાઈ ગયો. અહીંથી જા! ખેડૂતે કૂતરાને ઝૂંપડીમાંથી બહાર ધકેલી દીધો. કૂતરો દુઃખી થયો, પરંતુ શાંત રહી ત્યાંથી ચાલ્યો ગયો. થોડી દૂર રસ્તા પર એક ટ્રક જઈ રહી હતી. અચાનક ટ્રકમાંથી એક સફરજન નીચે પડી ગયું. કૂતરાએ તે સફરજન જોઈને મોઢામાં ઉઠાવી લીધું. કૂતરો થોડે દૂર ગયો અને જમીનમાં એક નાનો ખાડો ખોદ્યો. પછી તેણે સફરજન તે ખાડામાં મૂકી દીધું. બાજુમાં એક નદી હતી. કૂતરો નદીમાંથી પાણી લાવીને તે ખાડામાં નાખતો રહ્યો. સમય જતાં ત્યાં એક નાનું છોડ ઉગ્યું. થોડા સમય પછી તે મોટું સફરજનનું વૃક્ષ બની ગયું. તે વૃક્ષ પર ઘણા બધા લાલ સફરજન લાગ્યા. કૂતરો દોડતો દોડતો પોતાના માલિક પાસે ગયો અને ભસીને તેને સાથે આવવા કહ્યું. ખેડૂત ત્યાં પહોંચ્યો અને સફરજનનું મોટું વૃક્ષ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. વાહ, કેટલા બધા સફરજન! ખેડૂત ખુશ થયો. તેણે કૂતરાને શાબાશી આપી. શાબાશ, તું તો બહુ બુદ્ધિશાળી છે. ખેડૂતે એક સફરજન તોડી કૂતરાને ખવડાવ્યું. બંને ખુશીથી રહેવા લાગ્યા. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.